ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો હવે ઠંડક અને રાહત માટે દરિયા કિનારાઓ તરફ વળી રહ્યા છે। ત્યારે દેવભૂમિ દ્વારકાનો વિશ્વ પ્રસિદ્ધ શિવરાજપુર બીચ હાલ સહેલાણીઓ માટે હોટસ્પોટ બન્યો છે। ગુજરાતનો પ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ આ બીચ પર દરરોજ હજારો પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। કોઈ દરિયાની મોજ માણી રહ્યું છે તો કોઈ સ્પોર્ટ્સની મજા લઈ રહ્યું છે। ચાલો જોઈએ અમારો વિશેષ રિપોર્ટ। ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકો હવે ઠંડકની શોધમાં દરિયા કિનારાઓ તરફ વળી રહ્યા છે। ત્યારે દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે પ્રથમ પસંદગી બન્યો છે। સ્વચ્છતા, વાદળી દરિયો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતા આ બીચ પર વહેલી સવારથી જ સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ અહીં દરિયાની ઠંડી લહેરો વચ્ચે ગરમીથી રાહત મેળવી રહ્યા છે। બીજી તરફ યુવાઓમાં જેટ સ્કી, બોટિંગ અને અન્ય વોટર સ્પોર્ટ્સ પ્રત્યે ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે। મારું નામ છે રોહિત પટેલ। હું અમરેલી જિલ્લો લાઠી તાલુકો અને મતીરાળા ગામથી આવું છું। અમે હરેક દર વર્ષે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ઉનાળામાં આવીએ છીએ। બાળકો પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને અમે અહીંયા શિવરાજપુર બીચ પૂરો વન ડે બાળકોને પબ્લિક પ્લેસમાં અને જુદી જુદી વોટર રાઇડિંગમાં મજા કરાવીએ છીએ। અને શિવરાજપુર બીચ બહુ સારું એવું પબ્લિક પ્લેસમેન્ટ બીચ છે, બહુ સુંદર બીચ છે। હા, મારું નામ અભિષેક ચારણિયા છે અને હું ગાંધીનગરથી આવું છું। અને અહીં દ્વારકામાં અમે અહીંયા શિવરાજપુર બીચ ઉપર આવ્યા છીએ અને અહીં સૌથી મહત્વની વાત કે દ્વારકાધીશ મંદિર આવેલું છે જે આપણને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનું છે, જે આપણને ખૂબ જ શાંતિ આપે છે, મનથી શાંતિ આપે છે। અને ઉપરથી આ બીચ ઉપર તમને એટલી મજા આવશે કે પબ્લિક પણ ઓછી છે અને અહીંયા વ્યક્તિઓ પણ બધા કોઓપરેટિવ છે, જેમણે બધી જ પ્રકારની માહિતી આપી છે, કઈ જગ્યાએ જવાનું, કઈ જગ્યાએ રોકાવાનું। અને બીજી વસ્તુ એ કે બાળકો માટે અને મોટાઓ માટે, ઇવન ઉંમરલાયક વ્યક્તિઓ માટે પણ ખૂબ જ સારી જગ્યા છે। એટલે અહીંયા હું તો કહું દર વર્ષે તમારે અહીંયા આવવું જ જોઈએ। થેન્ક યુ વેરી મચ। શિવરાજપુર બીચ પર સુરક્ષા અને સ્વચ્છતાની વ્યવસ્થા પણ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। ખાસ કરીને સીસીટીવીથી સજ્જ આ બીચ મહિના પર્યટકો માટે સુરક્ષિત છે। તંત્ર દ્વારા સિક્યુરિટી ગાર્ડ સાથે લાઇફ ગાર્ડ પણ તૈનાત કરાયા છે, જેનું મુખ્ય કામ બીચ પર નહાવા પડેલ સહેલાણીઓ પર હોય છે। કોઈ પણ સમયે બીચ પર નહાતી વખતે કોઈ મુસીબત આવે તો લાઇફ ગાર્ડ તરત જ તે મુસીબતને દૂર કરે છે। મારું નામ નિમેશ રાવલ છે। હું અમદાવાદ સાણંદથી આવું છું। આજે સવારે દ્વારકાધીશના દર્શન કર્યા છે। આજે સવારે મંગળા આરતીના દર્શન કર્યા, બહુ સારું લાગ્યું। દ્વારકાધીશ દર્શન કર્યા આજે। ત્યાર પછી અમે ગોમતી નદી ગયા, ત્યાં બી ક્લાઇમેટ પબ્લિક સારું હતું, બહુ ખૂબ મજા આવી ત્યાં। ત્યાર પછી અમે રૂકમણી ગયા, રૂકમણીમાં બી બહુ મજા આવી। ત્યાર પછી અમે શિવરાજપુર બીચ આવ્યા છે। શિવરાજ બીચમાં બી બહુ સારું ક્લાઇમેટ છે, પબ્લિક સારી છે, ગરમીનો માહોલ છે પણ અહીંયા જરા એવું લાગતું નથી કે ગરમી છે। પવન સારો ઠંડો આવી રહ્યો છે, છોકરા એન્જોય કરી રહ્યા છે વેકેશનને, ખૂબ મજા આવી રહી છે। ત્યાર પછી અમે બેટ દ્વારકા જવાના છીએ, બેટ દ્વારકા બી દર્શન કરશું 1 વાગ્યા પહેલા। મારું નામ દિયા નિમેશ રાવલ છે। હું સાણંદ અમદાવાદથી આવું છું। સૌથી પહેલા તો આ દ્વારકા નગરી એક સ્વપ્નની નગરી છે, જે કૃષ્ણ ભગવાને રાધાના સ્વપ્નની નગરી બનાવી હતી। તો અહીંયા તો સૌથી પહેલા અમે સવારે મંગળા આરતી લીધી દ્વારકાધીશની, પછી અમે રૂકમણી મંદિર ગયા, પછી શિવરાજપુર બીચ આવ્યા। બહુ જ મજા આવી રહી છે, વેકેશનની એન્જોયમેન્ટ અમે કરી રહ્યા છે। જય દ્વારકા। સાંજ પડતા જ શિવરાજપુર બીચનો નજારો વધુ મનમોહક બની જાય છે। સૂર્યાસ્તના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કરવા સહેલાણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીચ પર આવેલ લાઇટ હાઉસ પર સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે। સ્થાનિક લોકો જે રોજગારી સાથે જોડાયેલા છે તેમના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। ગરમીની રજાઓ દરમિયાન આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા વધુ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શિવરાજપુર બીચ હાલ સહેલાણીઓ માટે ઠંડક અને મનોરંજનનું બેસ્ટ ડેસ્ટિનેશન બન્યો છે।
જી મેમ આપનું નામ અને ક્યાંથી આવો છો? યસ, મારું નામ પૂર્વી પટેલ છે. ગાંધીનગરથી અમે આવીએ છીએ અને સવારે 10-11 વાગ્યાની આસપાસ અમે આવ્યા અને આ જગ્યા ને બધું બહુ જ સરસ છે. એની રાઇડ્સ ડિફરન્ટ છે, બીચ ક્લિયર છે, માટીનો છે, પણ મસ્ત મજા આવે છે. તો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો અમારો અહીંયા.